હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે જવાના છે હેરો ફરીથી એકવાર ફેરામાં જવાનો વિચાર છે આજે આટલું બૂટ જોવા માટે. તો આ ફેરો હશે ઠંડીનો તો જઈશ, થોડુંક એવું બતાવીશ ને. આપણે આજે બુમલાનું અથાણું બનાવવાનું છે મસ્ત મજાનું. એના માટે આપણે બુમલા પહેલાં લઈ લઈએ, અલગ રીતે બનાવવાનું છે શેકીને. તો હું અત્યારે છે ને હેરો બુમલા શેકવા માટે જામશ મંડાણાના ઘરે, કેમ કે ઠંડી પણ બહુ છે ગાર્ડનમાં બરાબર. હવે જોઈએ ઠંડીમાં આપણે બુમલા શેકીએ કે શું કરીએ, ના જઈને ખબર પડે, કેમ કે ઠંડી માઇનસ થઈ ગઈ છે. ઘરમાં પણ એટલી લાગે છે ને બહાર પણ એટલી છે. તો હવે આપણે પહેલાં બુમલા લઈ લઈએ. તો હવે બુમલા આપણે લઈ લઈએ ગળચા, થોડાક ગળચા લેવાના છે, થોડાક મોટા બુમલા લેવાના છે. આમાં શું છે ખબર નથી, આમાં પણ બુમલા છે, આમાં ખીચલી છે, આમાં મગરાનું એક પેકેટ છે. હવે આપણે આ પણ લઈ જવાના છે. આને બનાવીએ ને તો બહુ સારું લાગ્યું અથાણું. તો આ બે લેતા જઈએ અત્યારે, ઝાઝા નથી લેવા. અને આ ઝીણા છે રહેવા દે, ઝીણા ગળસા છે ને ખાવામાં સારા લાગે. અને આ ખાડીના ઝીંગા આટલા વધ્યા છે. હવે ઇન્ડિયાથી લાવ્યા તો આ એક ઝીંગા જ ખાલી હારા નીકળ્યા. પછી આમાં બુમલા છે, બુમલા બહુ છે. આપણે છે ને જવલો છે ને, જવલાની ચટણી છે ને બહુ મસ્ત લાગે, આંબલીનું પાણી નાખીને બહુ જ મસ્ત લાગે. તો તમે કોમેન્ટ કરજો, તમારે જોવું હોય તો હું એક દિવસ બનાવીશ. અડધો બનાવીને અડધી લેવા દેવું, તો કોમેન્ટ કરજો જરૂરથી. તો આપણે એક દિવસ એને પણ આપણે રેસીપી બનાવશું મસ્ત મજાની. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જવલો કોલમી નથી, કોલમી છે ને જરાક મોટી હોય આનાથી, ને આ છે ને જવલો છે એ એક નાનો હોય. તો ચાલો આપણે લઈ લીધા એક કાથરોડ ભરા એટલા બુમલા છે, બે મિક્સમાં. બધો હવે જોઈશ ના જઈને કેટલી ઠંડી છે એ પ્રમાણે હવે તમને બધી બતાવશું. તો ચાલો મળીએ સીધા હેરો. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે હેરો. ને આ લોકોના ઘરમાં અંધારું હોય, જોઈ શકો છો. લાઇટ ચાલુ કરી દીધી છે મેં, સેન્સરવાળી. હાય ધાર્મિક, હાવ આર યુ? ધાર્મિક હાય તો કરો, જય શ્રી કૃષ્ણ બોલો. આખો ફરજા, શું ખાઈશ તું? જય શ્રી કૃષ્ણ બોલ, જય શ્રી કૃષ્ણ બોલતા, જય માતાજી. અહીંયા બોલવાનું છે, કેમેરામાં બોલવાનું છે ભાઈ. લાઈક કરો, શેર કરો એમ તો પણ આમ તને હવે આવડી જશે ને. આમ લાઈક કરો કે આમ બોલાય દીવા, આમ તારે સ્કૂલ જવાનું છે. એને છે ને સ્કૂલનું પેલા પૂછ્યું તો ના પડી. આમ જતા તારે ભણવા જવાનું છે હે? અહીં જો તો સ્કૂલ જવાનું છે હે? હજે આપણે ઘરે હાલ, આપણે એ વાત કરતો નથી. આપણે તારે સ્કૂલ જવાનું છે. અહીં જો તો સ્કૂલ જવાનું છે હે? સ્કૂલ જાવ હે? ભણવા જાવ, નિશાળે જાવ? અહીંયા કેમેરામાં તો જાઓ, સ્કૂલ જાવ જે તો સ્કૂલ જવાનું કીધું તો પાકો ડોકે કરી ગયો. ખાઈ જાઓ તને હું. આ કોણ ખાવાનું છે? આ વેફર કોની છે? બેજા ખાઈ લે. તારે સ્કૂલ જાવ હે? સ્કૂલ જાવ ધર્મે? કે સ્કૂલ જવાનું છે? હા પડે કે ના પડે હે? જવાનું છે. વરસાદ આવી ગયો છે ને એટલે બધું ગારો છે, જોઈ શકો છો. મેં છે આ બાજુ છે થોડુંક બાબકીયું ખેંચી લીધું. હવે દેતવા પડે એટલે વેટ કરવી પડીએ. દેતવા થઈ જાય પછી આપણે મસ્ત મજાના બુમલા શેકી નાખવાના છે. પાછુંમાં ઓલું નાખવું પડીએ, તાપ બોલાઈ ગયો. આપણે છે ને આ ફીર કણકે હળગાવીએ. આપણે છે ને પ્લાસ્ટિક ત્યાં કંઈ મળે નહીં, કે લાકડા મળતા નથી. તો આપણે છે ને આનાથી આપણે છે ને આ નાખીને હળગાવીએ, ફટાફટ હળગી જાય. જો ઉગરી ગયો, હળગી જાય પછી કંઈ કંઈ રહી નહીં એમાં, કંઈ વાંધો નહીં કંઈ. આ પેલું ફ્રીજ ખાલી કર્યું હતું એનું છે. ચાલો મસ્ત મજાનો તાપ થઈ ગયો. હવે દેતવા પડીએ પછી બતાવો તમને. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે લઈ લઈએ કાથરોડમાં બધા બુમલા. આપણે બંને અડધા લેવાના છે, એટલા બધા નથી લેવાના, થોડાક લેવાના છે. અડધા અને અડધા પહેલાં થોડુંક બનાવવાનું છે, પાછું થોડુંક બનાવી ગયું. અડધા લેવાના છે ને અડધા આ છે ને વધારે લેવાના છે આપણે. ચાલો બસ એટલા. તારે બુમલાને આદરો ખાવાનું છે ધાર્મિક? ધાર્મિક મેં હવે હેકવા રાખી દીધા છે, જોઈ શકો છો. મેં જારીમ ઉપર રાખું એટલે એટલા બધા દેતો કાજરે નહીં. પછી વધારે થાય ને તો હું નીચે પર રાખી દઈ આવી રીતના.
પછી નીચે છે ને કાઢવામાં માથાકૂટ થાય. એ પણ કરું ને આ પણ કરું, બે કરું. ફેરવામાં બહુ છે ને ઝડપ રાખવી પડે. ધકતું કઈ નથી એટલું બધી. ઠંડી તાપ થાય એટલે ઠંડુ પણ લાગતું નહીં. તો પડ્યો એટલું પડી ગયો નાખો ને નહીં પાછું હતા. ચાલો અમે બીજો દેશી જુગાડ કરી નાખો એને એ સાઈડમાં રાખી દઈએ ને આ સાઈડે પણ હેકાતા રહી. એને લઈ લો ને એને શરદી જાય તો મામ નામ સડી જાય તો મામી શરદી કરી દીધી. વર્ષ તો એક બીજો આપણું ટોપી જેવું કે હેકાઈ ગયો. આ છે ને ઈઝી છે. આને ફટાફટ આપણે આવી રીતના ફેરવી નાખીએ. પણ આમાં હેકાઈ એ ભાઈ એમાં દેતો આવી જાય તો તું કાં આપણે હેકાઈ જઈને નીચે નાખી દઈએ. ગુરુવાર છે ને એટલે કોઈને ખવાય નહીં, નહીં ખવાય નહીં કે મારે ખવાય નહીં. આજે જઈને જો મળશે ટાઈમ તો વિડીયો બની જશે આજે, નકર પછી કાલે આવશે વિડીયો. હે પેલા એટલા જોઈએ કેટલી વાર લાગે. અડધા કર્યા પછી જોઈએ જેતો Dharmic. ચાલો હવે એટલા હેકાણા બધા થઈ જાય પછી બતાવો તમને. કેમ કે છોકરા છે ને ઠંડુ છે તો અર્જન્ટ ઠંડી લાગે ને ઘરમાં કાઢી દઈએ પેલા. મજાનો રમે બધું પહેરીને આવ્યો હિમ પડી ગયો હિમ. ચાલો ફ્રેન્ડ્સ આપણા અડધા બુમલા શેકાઈ ગયા છે. મેં કંઈ રાખવાનું નહોતું ને એટલે એટલે રાખ્યું છે ટોપિયું. હવે એટલા બાકી છે ને હવે ઘરમાં છે ને એ પણ બધા ને આ એટલા શેકાય છે. મેં છે ને હવે આવી રીતના કરું કેમ કે બહુ અંદર રાખીએ ને તો બળી જાય. બધા ઘરમાં વયા ગયા છે. ઠંડી એટલી છે ને એટલે કોઈ બહાર રહેતા નથી. મારે એકલીને જ વારો છે એકવાનો આજે. અહીં સોલો ચાલુ છે ને એટલે ઠંડી એટલી બધી લાગતી નથી. ધાર્મિકની ઘરમાં મૂકી આવ્યા કે એમાં પાછું શરદીથી જાય, તાવ જેવું થઈ જાય બહુ ઠંડી ખાય તો. હવે બીજા છે એ પણ આગળ લઈ આવું, એ પણ શેકી નાખીએ ને લેતા જઈએ. જોઈએ એટલું આપણો અથાણું કહેવાય ને ચટણી બનાવો કહેવાય બુમલાની. તો અડધા રહેવા દઉં ને અડધા બનાવ્યું તો આપણે દાળ ભાત પણ એમને શેકીને પણ ખાઈ શકીએ. કંઈ બીજું શાક હોય એની સાથે પણ તમે શેકીને ખાઈ શકો. તો હવે એ પણ હું શેકી લઉં કેમ કે સોલો દેતવા પડે તો બધું એકારે થઈ જાય. ચલો ફ્રેન્ડ્સ આપણે બીજા બુમલા પણ લઈ લીધા છે ને આપણે લસણ પણ શેકવામાં રાખી દીધું છે. અહીંયા મેં 3 કરી લસણ લીધું છે. ઘરેથી લઈને જ આવી હતી. વર્ષાબેન કે ઘરે ઊંઘતી કે લહણ પણ લઈને આવ્યા જ. મેં કે હા. આપણે લહણને પણ મસ્ત મજાનું ધીમે ધીમે શેકી લેવાનું છે. નવી રીતના બનાવવાનું છે આજે. દેતવા છે ને બહુ થઈ ગયા છે એટલે આગળ ફટાફટ બધું થઈ જાય. આપણું તપેલું અલવાઈ ભરાઈ ગયા આખી ને જે આમાં છે થોડાક એ પણ અડે કાઢી લો. હશે એને બહુ ઠંડી લાગે છે ને એ તો આવતો જ નથી. મોબાઈલ પકડો તો ને પછી હું તમને થોડું જ બતાવું કેમ કે એક જણો મોબાઈલ પકડવાનું જોઈએ. મસ્ત મજાના આ ઇઝી પડે આ જારી કેમ કે બહુ બધું આમ નાખીએ ને એટલે તો બધા બળી જાય ને બહુ સુગંધ આવે બાબધીમાં. આમ છે ને એટલું બધું ઓલું થાય નહીં. દેશી લસણ હોય ને તો બહુ મસ્ત લાગે. આપણે છે ને ધીમે ધીમે હેકવાનું છે લસણને. તમે કોઈ દી ખાધું હોય તો કોમેન્ટ કરજો. આવી રીતના અથાણું જો મસ્ત મજાના શેકાઈ જાય એટલા છે. બધા શેકીને લેતા જાય ને એટલે શેકાઈ જાય ને પછી એને પછી આપણે શું કરવાનું છે આગળ પ્રોસેસ બધી ખબર પડશે તમને. તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં આજે. તો કોમેન્ટ કરો. વિડીયો સારો લાગે છે, ક્વોલિટી કેવી લાગે છે બધી કોમેન્ટ કરો તમે. શેકાઈ ગયા મસ્ત મજાના
શેકાઈ જાય ને પછી આપણે જારી ખોલી ને આવી રીતના કાઢી લેવાના બધા, પછી રાખી દેવાના. બીજા પછી આ છે ને મોટા છે એટલે થોડા થોડા સીધા રાખવા પડે ને કાચારી અંદર. ગેસ ઉપર શેકવું ને હવે અહીંયા બાબકીયામાં શેકીએ ને તો ઘણો તફાવત લાગે, ફેર પડી જાય. આ છે ને મસ્ત મજાના શેકાઈ જાય ને ઓલા ગેસ એટલો બરે નહીં તો ખાવામાં કંઈ મજા ન આવે. ચલો હવે બંધ કરી દઈએ આપણે. જારી છે ને અંદર વહી ગઈ ને એટલે ગરમ થઈ જાય. આ સારું મળી ગયું. લહણની પણ એક નંબર સુગંધ આવે મસ્ત. ફેરવી નાખીને કે બળી જાય પાછું. પછી આપણે થવા દેવાનું છે લહણ, કેમ કે કાચું છે. એને છે ને ભઠ્ઠામાં જ રાખ્યું હોય ને તો મસ્ત શેકાઈ જાય. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે છે ને બધા ગુમલાને આવી રીતના છે ને આવી રીતના ક્લીન કરી નાખવાનો છે મસ્ત મજાના. અને પછી આપણે નાના નાના બટકા પછી કર્યું પેલા આવી રીતના ક્લીન કરી નાખીએ. આ તમને એમ લાગે કે કાચો છે પણ એ કાચો નથી, ફેંકાઈ ગયો છે એને વરાળમાં. આપણે કાઢી નાખે ને તો કડવું, ચટણી બનાવે ત્યારે કડવું ન લાગે. પછી લહણને પણ છે ને આવી રીતના મસ્ત મજાનું લહણ પણ આપણું શેકાઈ ગયું છે, જોઈ શકો છો. બળી ગયું કેમ કે એક કોર વધારે થઈ ગયું, તો બળી ગયું છે એક કોરે. વાંધો નહીં, ચાલશે. આપણે થોડુંક આવી રીતના કાઢી લેવું. જેને ખાધું હોય એ પણ કોમેન્ટ કરજો. જેને ખાધું હોય ને આવી રીતના કરીને એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જરૂરથી કોમેન્ટ કરજો. અમે બધું આ બધાથી છે ને પછી બતાવવા. ચલો ફ્રેન્ડ્સ, આપણે બધા બુમલા ક્લીન થઈ ગયા છે, જોઈ શકો છો. હવે બટકા કરવા માંડ્યા છે. કીર્તિકાબેન સ્કૂલથી આવીને કામે લાગી ગયા છે. વર્ષાબેનને પણ બેહાડ દીધા છે મેં ને. આ જો હાઈ દિયો. હવે હું પણ કરવા માંડું ફટાફટ. હાથથી કરે ને તો ગાય ગા થાય. ચાલો બધા કરીને પછી આથણું આ ચટણી બનાવીને લઈ જામ, તમને બતાવું કેવી રીતના બનાવવી. ચાલો આગળ કેવી રીતના બનાવવાના છે એ પણ તમને આગળ બતાવું. વિડીયોમાં ફૂલ વિડીયો આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને હવે લહણને આપણે પેસ્ટ બનાવી નાખવાનું છે મસ્ત મજાનો, ઝીણું ઝીણું. અડધર છે. હા બસ આવી રીતના ખાંડીને પછી આપણે મસાલો બનાવવાનો છે પાણી વિનાનો. પાણી એક જરાક પણ એડ કરવાનું નથી કરવાનું. ચાલો આપણે છે ને પહેલાં હળદર લઈ લેવાની છે. આપણે અંદાજે 1 ચમચી લેવાની છે નાની. પછી લેવાનું છે ધાણા જીરું. આપણે વધારે છે ને તો વધારે લેવાનું, 1 ચમચી ધાણા જીરું, 1-1.5 ચમચી. પછી 2 ચમચી મરચું. મસાલો વધારે એડ કરવાનો છે. ચાલો હવે બધાને આપણે આવી રીતના પેસ્ટ બનાવવાનું છે. ચાલો થઈ જાય પછી બતાવો. ચાલો ફ્રેન્ડ્સ, મેં તેલ રાખી દીધું. હવે આપણે મસાલો એડ કરી દેવાનો છે લહણવાળો, અને હવે પાકવા દેવાનું ધીરે ધીરે. ગેસ છે ને ધીમો કરી દેવાનો, પછી હલાવતા રહેવાનું છે. ચાલો મસાલો મેં મિક્સ કરી નાખ્યો છે. હવે જરાક છે ને જરાક એવી હિંગ નાખવાની છે, બહુ નથી નાખવાની, ચપટી. પેટમાં છે ને દુઃખ નહીં એ માટે.
આને પાકવા દેવાનું છે મસાલાને બરાબર. છોકરી છે ને મેથી અમે કરે બેઠી ગયું. જો આજ મેથીનો પ્રોગ્રામ છે. દીવ તને મેથી અમે કરતા આવડે છે? હે હા, એક જ ઓછી છે. એક સ્કૂલથી એક આવી નથી. કીતિકા, પાલક, મોરેશ અને સિયા, દિયા, અર્ષિદા અને હીર એ લોકો મેથી અમે કરેશ. એની મમ્મી પણ કરેશ. ને હજી ઉર્વશી બેન જે સ્કૂલથી આવ્યા નથી, ક્લબમાં ગયા લાગે. ચાલો આપણે થોડીક વાર પછી નાખી દેવાનામાં. એટલે થયા થોડાક ઘરે મોકલાવ્યા શેકેલા. હલાવતું રહેવાનું છે, ઢાંકવાનું નથી આવી રીતના. ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તમને એમ લાગતો હશે કે કારો છે પણ એવું બૈરો ને જ કંઈ એવી રીતના રાખવાનું છે. આપણે હવે બુમલા એડ કરી દેવાના છે. આપણે છે ને હાથે એડ કર્યું. થાર ઉપડે એમ નથી મારાથી. આપણે એટલું જોયું તો વરસાદ બે મોટા મોટા રહી ગયા. જો મેં કેટલી વખત એને જોયું, કોકની રહી તો જાય જ. ચાલો પહેલાં મિક્સ કરી નાખું. એટલે ચાલો હું પહેલાં મિક્સ કરું પછી બતાવું. જોઈ શકો છો બધું આપણે મિક્સ થઈ ગયું છે. બધા બુમલા આપણે મિક્સ થઈ ગયા છે મસ્ત મજાના. હવે આવી રીતના ઘડીક રહેવા દેવાના, પછી આપણે ઉતાર લેવાના છે. ને થોડાક પૈસા છે એને આપણે રેડીમેડ મસાલો આવે છે ને એનાથી આપણે બનાવી નાખવું. એ પણ તો બે બની જાય. ચાલો ફ્રેન્ડ્સ, આપણું બુમલાનો આથો એક રેડી થઈ ગયું છે. ને બીજા માટે મેં મસાલો લીધો છે. આ રેડીમેડ આવે છે ને એ જોઈ શકો છો. હવે એમાં આપણે તેલ એડ કરવાનું છે. પહેલાં પાણી ભરે એટલે બે પ્રકારનું બનાવવાનું છે. એક જ બનાવવાનું હતું પણ પહેલાંમાં છે ને મસાલો થોડોક ઓછો થયો એટલે બુમલા છે ને વધારે હતા એટલે બે અલગ અલગ બનાવીએ. આપણે કયો સારું લાગે એ પણ ટેસ્ટ કરીને બતાવશું તમને. ચાલો હવે આમ મસાલો થવા નાખી દેવાનો, પછી એને મિક્સ કરી નાખવાનો. બહુ ગેસ છે ને ધીમો રાખવાનો છે, ફાસ્ટ નહીં રાખવાનો. આને છે ને એટલો બધી નહીં કરવાનો, ધીમો ધીમો. હવે નાખી દેવું વઘાણી. ચાલો હવે આપણે નાખી દેવાના છે બુમલા. એને પણ મિક્સ કરી નાખવાના છે મસ્ત મજાના. ચાલો મિક્સ થઈ પછી બતાવું. ચાલો આપણો બીજો અથાણું પર રેડી થઈ ગયું છે. તો આપણે બંધ કરી દઈએ ગેસને. લઈ લઈએ એને પણ આગળ ડીશમાં. આના કરતાં આમાં ટેસ્ટ વધારે હોય ને, આમાં વધારે ટેસ્ટ આવે મસાલાવાળું. તો પોસા થઈ જાય બુમલા. આંબલી નાખવાની હતી પણ પાછા બુમલા હાવ પોસા થઈ તો ખાવાની મજા નહીં આવે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે બે હાથના બનીને રેડી થઈ ગયા છે મસ્ત મજાના. ને આજે છે ને ગુરુવાર છે ને તો હવે કીતિકાબેન ટેસ્ટ કરશે. કીધું આ પેલા ટેસ્ટ કર કેવું બેન રિવ્યૂ દે. કીતિકાબેનને ખબર બહુ પડે. હવે મારે પણ ખવાય નહીં કે વર્ષાબેનની ખવાય નહીં. ઓલું બીજું બેમાંથી કે સારું લાગે? હાસું એ જ કહેવાનું, એ મજા આવે છે. ઓલું હા, એને છે ને આ વધારે સારું લાગ્યું. તો ચાલો આપણા બે પ્રકારના હાથના બનીને રેડી થઈ ગયા છે. આવી જાઓ બધા ખાવા માટે. ચાલો હજી તો વહી ગયો. હવે હું પણ આગળ ઠંડા થઈ જાય એટલે હું લઈને ભાગું. રાત થઈ ગઈ છે, 5 વાગવા બસ. તો ચાલો પછી મળીએ. ચાલો મેં આ થોડું ઠંડુ થઈ ગયું છે, ડબ્બામાં લઈ લીધું. હવે હું જાઉં ઘરે. ફ્રેન્ડ હું આવી ગઈ ઘરે ને આવીને છે ને રસોઈ બનાવી. 7:30 ગયા ઘરે પૂગીતા, કેમ કે ટ્રાફિક બહુ હતી. અને પાછી આવીને તરત મેં બુમલા લેવા ગઈ તાજા. ને જો એટલું થોડુંક હાલ આવી
થોડુંક બે અલગ અલગ થોડું લઈને આવી. થોડુંક વર્ષાબેનને આપ્યું ને મેં બનાવ્યા છે અત્યારે બુમલાનું શાક જમી લીધું. એ લોકોએ બધાએ ખાલી એક જ જણાએ ખાધું, કેમ કે છોકરાને છે ને બુમલા ખાતા બહુ બર પડે. તાજા બુમલા મસ્ત લાવી તો ખાધા નહીં ને અમે થેપલા બનાવી, થેપલાની ચા ખાધું. અને પપ્પાએ શાક ખાધું ને અમે થેપલાની ચા બનાવ્યા. પાછા આવીને તરત પછી વાસણ ઉજારવાનું બાકી છે, તો હવે પછી ઉજાર નાખું. તો ચાલો આ વિડીયોને હવે અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.